राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। नाना पुराण निगमागम संपत यद रामायणे निगदेतं कवचिदौ स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा। भाषा निबंध मति मंजुल मानोती। भाषा निबंध मति मो कवि मंजुल मानत। रामचरित्र मानस में तुलसीदास जी महाराज दिव्य चरित्रનું વર્ણન કરતા કહે છે, અનેક પુરાણો, વેદો અને તંત્ર શાસ્ત્ર સંમત તથા રામાયણમાં વર્ણિત છે. અન્યત્રથી પણ ઉપલબ્ધ શ્રી રઘુનાથજીની કથાની તુલસીદાસ પોતાના અંતકરણમાં સુખ માટે અત્યંત મનોહર ભાષા રચનામાં વિસ્તૃત કરો. ચોપાઈમાં ચોરઠામાં કહે છે ગૌસ્વામી, જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરીબર બદન કર અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જે ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે, એ જ બુદ્ધિના ભંડાર, એને શુભ ગુણોના ધામ શ્રી ગણેશજી મારા ઉપર કૃપા કરો. જેમની કૃપાથી મૂંગો ઘણું જ સુંદર બોલનારો થાય છે. લૂલો લંગડો લૂલો દુર્ગમ પર્વત ઉપર ચડી જાય તે કળિયુગના સર્વે પાપોને બાળી નાખનારા દયાળુ ભગવાન મારા ઉપર મહેર કરો. જેમની નીલકમળ સમાન શ્યામ વર્ણ છે, જેમના નેત્રો પૂર્ણ રૂપે ખીલેલા લાલ કમળ જેવા છે અને જેવો સદૈવ ક્ષીરસાગરમાં શયન કરે છે, તે ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો. કુંદ ઇન્દુ સમદેહ ઉમારમન કરુણાયન જાહી દિન પર નેહ કરવું કૃપા મર્દન મયન. મોગરાના પુષ્પ અને ચંદ્રમા જેવું ગોર જેમનું શરીર છે, જે પાર્વતીજના પ્રિયતમ અને દયાના ધામ છે, જેમને દિનજનો પ્રત્યે સ્નેહ છે, તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા ઉપર કૃપા કરો. તુલસીદાસજી મહારાજ બધાય લોકોનું વંદન કરે છે. આ વંદન પ્રકરણ છે. બંદબુ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહમોહતમ પુંજ જાસુ બચાના રવિ કર ન કર. હું ગુરુ મહારાજના ચરણો કમળોની વંદના કરું છું, જેઓ દયાના સાગર નર રૂપે શ્રી હરિ છે, જેમના વચન મહામૌ રૂપી ગોર અંધકારનો નાશ કરવા માટે સૂર્ય કિરણોનો સમૂહ છે.
બાબાજી ચોરઠામાં ચોપાઈમાં લખે છે, બંદબુ ગુરુપદ પદમ પરાગા સુરુચિ સુબાસ સરસયનુરાગા અમિય મરી મય ચૂરન ચારુ સમન સકલ ભુવ રુજ પરિવારુ. ગુરુ કમળની રંજની વંદના કરું છું, જે સુરુચિ સુંદર સ્વાદ સુગંધ તથા અનુરાગી રૂપ એ રસથી પૂર્ણ છે. તે અમર મૂળ સંજીવિનીનું ઉત્તમ ચૂર્ણ છે, જે સંપૂર્ણ ભવરોગના પરિવારને નાશ કરનારું છે. એ જ સુકૃતિ પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર ઉપર સુશોભિત નિર્મળ વિભૂતિ છે. સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે. ભક્તના મનરૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે. શ્રી ગુરુ મહારાજના ચરણ નખની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે, જેનું સ્મરણ કરતા હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રકાર જ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે. એ જેના હૃદયમાં આવી જાય તેનું મોટું ભાગ્ય થાય છે. એના હૃદયમાં આવતા જ હૃદયના સંસારરૂપી રાત્રિના દોષોને પણ દુઃખ નાશ પામે. તેમ રામચરિત્ર રૂપી મણીને માણક્ય ગુપ્ત પ્રગટ થતા જતા જે ખાણમાં છે તે બધા દેખાવા લાગે છે. જથા સુઅંજન અંજિદગ સાધક સિદ્ધ સુજાન કૌતુક દેખત શૈલ બન ભૂતલ ભૂરી નિધાન. જેમ સિદ્ધાજનોને નેત્રોમાં આંજી સાધક સિદ્ધ અને સુગ્નજનો પર્વતો વનો અને પૃથ્વીના અંદર આશ્ચર્યપૂર્વક ઘણી ખાણો જુએ છે. અને ત્યાર પછી ગુરુના ચરણ રજની ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ પોતે ચોપાઈમાં ગાય છે. ગુરુપદ રજ મૃદુ મંજુલયંજન નયનયમીય દગ દોષ વિભંજન તે કરી બિમલ વિવેક વિલોચન બરન બુરામ ચરિત ભવમોચન. શ્રી ગુરુ મહારાજના ચરણની રજ કોમળ સુંદર નયના મૃત અંજન છે, જે નેત્રોને દોષોને નાશ કરનાર છે. એ અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને હું આ સંસાર રૂપી બંધનથી મુક્ત કરાવનાર શ્રી રામચરિત્રનું હવે વર્ણન કરું છું. અને રામચરિત્ર માનસમાં પોતે હવે વંદન કરે છે. અને પેલું વંદન પોતે બ્રાહ્મણોને કરે છે. બંદવું પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સંશય સબહરના સુજન સમાજ સકલ ગુણ ખાની કરવું પ્રણામ સપ્રેમ સુબાની. પહેલા તો પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના ચરણોથી હું વંદન કરું છું, જે અજ્ઞાનથી ઉત્પન્ન સર્વે સંશયોને હરનાર છે. તે પછી સર્વે ગુણોની ખાણ સંત સમાજને પ્રેમપૂર્વક સુંદર વાણીથી પ્રણામ કરું છું. અને ત્યાર પછી ગૌસ્વામી કહે છે, સાધુને વંદન કરું છું. કયા સાધુને? સાધુ ચરિત્ર શુભ ચરિત કપાસો નિરસ બિસદ ગુણમય ફલ જાસો જો સહી દુઃખ પરે છેદ્ર દુરાબા બંધનીય જેહી જગ જસ પાબા.
સંતોના ચરિત્ર, કપાસના ચરિત્ર જીવન એવા શુભ છે, જેના ફળ નીરસ અને અને ગુણમય હોય છે. કપાસનું જીંડવું એ નીરસ હોય છે. સંત ચરિત્રમાં પણ વિષયા શક્તિ નથી, તેથી પણ નીરસ છે. કપાસ ઉજ્જવળ હોય છે, સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપરૂપી અંધકારથી રહિત હોય છે, માટે તે વિશુદ્ધ છે. અને કપાસમાં ગુણો તંતુઓ હોય છે. આ પ્રમાણે સંતનું ચરિત્ર પણ સદગુણોનો ભંડાર હોય છે, માટે તે ગુણમય છે. જેમ કપાસના લોઢવાના કારણે, જેમ લોઢવાના, કંતાવાના, એ વણવાના કષ્ટો સહીન પણ વસ્ત્ર રૂપે પરિણામે અન્યોના ગોપનીય સ્થાનોને એ ઢાંકે છે, તે પ્રમાણે સંત સ્વયં દુઃખ વેઠી અને બીજાઓના છિદ્રો દોષોને ઢાંકે છે, જેના કારણે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે. મૃદ મંગલમય સંત સમાજો, જો જગ જંગમ તીરથ રાજો. રામ ભગતિ જહ સુર સરિધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. ગૌસ્વામી કહે છે, સંતોનો સમાજ આનંદ અને કલ્યાણમય છે. જે જગતમાં હરતું ફરતું તીર્થરાજ પ્રયાગ છે, જ્યાં તે સંત સમાજ રૂપી પ્રયાગરાજમાં ભક્તિરૂપી ગંગાજીની ધારા છે, અને બ્રહ્મ વિચારનો પ્રચાર પણ સરસ્વતીજી છે. વિધિ નિષેધ આ કરો અને આ ન કરો એ રૂપી કર્મોની કથા કળિયુગના પાપોને હરનાર સૂર્યપુત્રી યમુનાજી છે. અને ભગવાન વિષ્ણુ શંકરની કથાઓ એ ત્રિવેણી રૂપે સુશોભિત છે, જે સાંભળતા સર્વે આનંદ અને કલ્યાણ આપનારી છે. જે સંત સમાજ રૂપી પ્રયાગમાં પોતાના ધર્મમાં જે અડગ વિશ્વાસ છે, અક્ષય વટ છે, શુભ કર્મ, તે તીર્થરાજનો સમાજ પરિચય છે. સંત સમાજ રૂપી પ્રયાગરાજ બધા જ દેશોમાં સર્વે કાળે બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે, આદર કરવાથી કલેશોનો નાશ થાય છે. તે તીર્થરાજ અલૌકિક અને કથનીય છે. સંત સમાજ રૂપી નો મહિમા સમજે છે, વળી અત્યંત પ્રેમ પૂર્વક તેમાં ડૂબકીઓ મારે, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય ફળ પામી જાય છે. અને તુલસીદાસજી મહારાજ કહે કે આ તીર્થરાજમાં સ્નાન કરવાનું ફળ તત્કાળ એવું જાણવામાં આવે કે કાગડા હોય એ કોયલ બની જાય છે. અને બગલા હંસ આ સાંભળીને કોઈ આશ્ચર્ય ન પામે, કેમ કે સત્સંગનો મહિમા જ એ છુપો નથી. વાલ્મીકી, નારદજી, અગસ્ત્યજી પોતપોતાના મુખેથી પોતાની કરણી જીવનનું વૃત્તાંત કહી છે. જળમાં રહેનારા, જમીન ઉપર ચાલનારા, આકાશમાં વિચરનારા અનેક પ્રકારના જેટલા જળ ચેતન જીવો આ જગતમાં છે. અને તુલસીદાસજી મહારાજ કહે છે, આપણે જે અત્યારે હાલ કરી રહ્યા છીએ આ સત્સંગ, એ માનસનો ચાલી રહ્યો છે, એમાં બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનો સુલભન સોજી. સત્સંગ મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલો. સત્સંગ વિના વિવેક નથી મળતો, અને શ્રી રામની કૃપા વિના સત્સંગ સરળતાથી મળતો નથી. સત્સંગ જ આપણને વિવેક શીખવાડે છે. સત્સંગ હોય તો સત્સંગમાં પાછો
કથા વાર્તામાં જઈએ તો આપણને ખ્યાલ આવે. હું ઘણીવાર કહું છું કથામાં કે ખાલી માળા લઈને બેસવાથી આપણને વિવેક નથી શીખવાતો. ઘરમાં મહેમાન આવ્યા, બાળકને આપણે ટકોર કરીએ તો આપણા બાળકને ખબર પડે કે ઊભું થઈને પાણી દેવાય, એને આસન દેવાય, આવેલા અતિથિનું સત્કાર થાય. આપણે સત્સંગમાં જતા હોય અને પછી આપણે આપણા બાળકોને આ સંસ્કાર કહેતા હોય તો આવે. બીનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા વિના સુલભ ન સોઈ. વિષ્ણુ, શિવ, કબીર, પંડિતોની વાણી પણ સંત મહિમાનું વર્ણન કરતા સંકોચાય છે. જે મારાથી કોઈ પણ રીતે કહી શકાતો નથી, જેમ શાકભાજી વેચનારથી મણીઓના ગુણ સમૂહ કહી શકાતા નથી. તુલસીદાસજી મહારાજ દોહામાં કહે, બંધવ સંત સમાજ ચિત, હિત અનહિત નહીં કોઈ, અંજલિગત શુભ સુમન, જીમી સમ સુગંધ કર દોજી. કરું છું જેમના ચિત્તમાં સમતા છે, જેમનો ન કોઈ મિત્ર છે ન કોઈ શત્રુ, જેમ અંજલિમાં રાખેલા સુંદર ફૂલ, જે હાથે ફૂલોને ચૂંટ્યા અને જેણે તેઓને રાખ્યા તે બંને હાથોને સમાન રૂપે સુગંધિત કરે છે, તેમજ આ સંત, શત્રુ, મિત્ર આ બંનેનું સમાન રૂપે જ કલ્યાણ કરે છે. સંત સરળ ચિત જગહિત, જાની શુભાભૂષને હો, બાલ વિનય સુની કરી કૃપા, રામચરણ રતિ દેહો. સંતો સરળ હૃદય જગ છે. તેમના એવા સ્વભાવ અને સ્નેહને ઓળખીને હું વિનય કરું છું. મારા બાળક વિનયને સાંભળી કૃપા કરી શ્રી રામજીના ચરણોમાં મને પ્રીતિ આપો. તુલસીદાસજી મહારાજ હવે જે ખરની ભાવનાથી હું પોતે વંદન કરું છું. બહુ હરિબંદે બહુરી બંદી ખલગન સતીભાઈએ, જે બીનું કાજ દાહી ને હુબાઈ, પરહિત હાનિ લાભ જીન કેરે, ઉજરે હરસ બિસાદ બિસરે. હવે હું ખરા ભાવથી દુષ્ટોને પ્રણામ કરું છું, જે કારણ વિના પણ પોતાના હિત કરનાર પર પ્રતિકૂળ આચરણ, હિતની હાનિ જ જેમની દ્રષ્ટિએ લાભ છે, જેઓને બીજાઓના ઉજાડવાથી હર્ષ અને વસવાસથી વિષાદ થાય છે, જેઓ હરિહરના યશરૂપી પૂર્ણિમાનો ચંદ્ર સમાન માટે રાહુ જેવા છે. અર્થાત જ્યાં પણ ભગવાન વિષ્ણુ શંકરના યશનું વર્ણન થાય છે ત્યાં તેઓ વિઘ્ન કરે છે. અન્યોની નિંદા કરવામાં સહસ્ત્ર બાહુ જેવા વીર છે, જેઓ અન્યોના દોષ 1000 આંખોથી જુએ છે અને અન્યોના એ હિતરૂપી ઘી માટે જેમના મન માખી જેવા છે. અર્થાત જેવી રીતે માખી ઘીમાં પડે અને તેને ખરાબ કરી નાખે છે અને પોતે પણ મરી જાય છે, તેવી રીતે દુષ્ટ લોકો બીજાઓના પરિપૂર્ણ થયેલા કાર્યને પોતાનું નુકસાન કરીને પણ બગાડી નાખે છે. ગૌસ્વામી આવા લોકોના વંદન કર્યા છે. જે તેજમાં પણ બીજાઓને બાળનારા તાપમાં, અગ્નિ અને ક્રોધમાં યમરાજ જેવા છે, પાપ અને અવગુણ રૂપી ધનમાં કુબેર જેવા ધની છે, જેમની વૃદ્ધિ બધાના હિતનો નાશ કરવા માટે કેતુ જેવી છે અને જેઓ કુંભકર્ણની જેમ મૂંગતા રહે છે તેવા ભલાઈ છે. ખેતીનો નાશ કરી પોતે પણ ઓગળી જાય છે, જેમ કરા ખેતીનો નાશ કરીને પોતે પણ ઓગળી જાય, તેવી રીતે તેઓ બીજાનું કામ બગાડવામાં કાજે પોતાનું શરીર પણ તજી દે છે. જેને અત્યારના સમયમાં આપણે આથી કહીએ, પોતાના શરીરની, પોતાના જીવની પણ એવા લોકોને ગૌસ્વામી પોતે વંદન કરે છે. અને તુલસીદાસજી મહારાજ આગળ કહે છે,
બંધવું સંત અસજન ચરના, દુઃખપ્રદ ઉભય બીચ કછુબરના, બિછુરત એક પ્રાણ હરી લેહી, મિલકત મિલત એક દુઃખ દારૂણ દેહી. હવે હું સંત અને અસંત આ બંનેના ચરણોની વંદના કરું છું. આ બંને દુઃખ આપનાર તો છે, પણ બંનેમાં થોડોક તફાવત કહેવાયો છે. તે તફાવત એ છે કે એક સંત તો વિખૂટા પડતા સમયે પ્રાણ હરી લે છે અને બીજા અસંત મળે છે ત્યારે દારૂણ દુઃખ આપે છે. અર્થાત સંતોનો વિયોગ મરણ સમાન દુઃખદાયી હોય છે અને અસંતોનો મેળાપ અસંતોનો મેળાપ એ આપણને દુઃખ આપનાર છે. આ બંને સંત અને સંત જગતમાં એક સાથે ઉત્પન્ન થાય છે, પણ એક સાથે ઉત્પન્ન થનારું કમળ ફળોને જેમ તેઓના ગુણ જુદા જુદા હોય છે. કમળ દર્શન અને સ્પર્શથી દુઃખ આપે છે, પણ જળો શરીરનો સ્પર્શ થતાની સાથે જ રક્ત ચૂંચવા માંડે છે. સાધુ અમૃત સમાન મૃત્યુરૂપી સંસારથી ઉગાર, સાધુ મદિરા સમાન જડતા ઉત્પન્ન કરનાર, આ બંનેની ઉત્પન્ન કરનાર જગતરૂપી અગાધ સમુદ્ર એક જ છે. શાસ્ત્રોમાં સમુદ્ર મંથનથી અમૃત અને મદિરા બંનેની ઉત્પત્તિ કહેવાઈ છે, જે ભાગવતજીની અંદર કથા છે. ભલા ને બુરા પોતાની કરણી અનુસાર સુંદર યશ તથા અપયશની સંમતિ આપે છે. સાધુ અમૃત ચંદ્રમાં ગંગાજી સમાન છે અને વ્યાધુ એટલે કે દુષ્ટ એ વિષય અગ્નિ કળિયુગના પાપોની નદી અર્થાત કર્મનાશા સમાન છે. એમના ગુણ અવગુણ સર્વે કોઈ જાણે છે, પરંતુ જેને જે ગમે છે તેને તે જ સારું લાગે છે. તુલસીદાસજી મહારાજ કહે છે, દુષ્ટોને પણ પોતે યાદ કરી અને પોતે એને વંદન કરે છે અને ત્યાર પછી પોતે આગળ જતા એમ કહે છે કે રઘુપતિના ગુણોનું જે વર્ણન છે એને મારે કહેવું છે. દેવ દનુજ નર નાગ ખગ પ્રેત પિચર પિતર ગંધર્વ બંધવું કિન્નર રજનીચર કૃપા કરવું અબ સર્વ. દેવતા, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી, પ્રેત, પિતૃ, ગંધર્વ, કિન્નર, નિચાચર સર્વને હું પ્રણામ કરું છું. હવે આ બધા મારા ઉપર આ જગતમાં વિચરે છે એટલે બધાને પોતે વંદન કરે છે. 84 લાખ યોનિમાં 4 પ્રકારના સ્વદેશ, અંડજ, ઉદ્ભીજ અને જરાયુજ, આ જીવ, જળ અને પૃથ્વી આકાશમાં રહે છે. તે સર્વથી ભરેલા આ સમસ્ત સંસારને શ્રી સીતારામ મય જાણી અને હું પોતે પ્રણામ કરું છું. સિયારામમય સબ જગ જાની કરબુ પ્રણામ જોરી જોગ પાને. મને પોતાનો દાસ જાણી દયાની ખાણ રૂપ આપ સર્વે મળીને કપટ તજી કૃપા કરો. મને પોતાના બુદ્ધિબળ પર વિશ્વાસ નથી એટલે હું સૌને વિનંતી કરું કે આપ બધાએ મારા ઉપર કૃપા કરો. હું શ્રી રઘુનાથજીના ગુણોનું વર્ણન કરવા ઈચ્છું છું, પરંતુ મારી બુદ્ધિ ઓછી છે. તેનું ચરિત્ર ગાધ છે, માટે એને મને કાવ્યના એક પણ ઉપાય અને અંગનું જ્ઞાન નથી. મારું મન અને બુદ્ધિ દરિદ્રના છે, પરંતુ મનોરથ રાજાનો છે. મનોરથ મારો રાજાનો છે. મારી બુદ્ધિ તો અત્યંત આકાંક્ષા ઘણી ઊંચી છે, છતાં તો અમૃત પામવાની છે, પણ જગત તો દૃષ્ટતાને ક્ષમા કરશે, મારા મનથી પ્રેમપૂર્વક સાંભળશે. જેમ બાળક જ્યારે તોતડા વચન કહે છે તો તેના માતા પિતાને પ્રસન્ન ચિત્તથી સાંભળે છે, પરંતુ એ ક્રૂર, કુટિલ અને ખોટા વિચારવાળા લોકો જે અન્યોના દોષને એ ભૂષણ રૂપે ધારણ કરનારા છે, અર્થાત તેઓને પારકા દોષો જ પ્રિય લાગે છે, તેવો હસે છે.
હે ભાઈ, જગતમાં તળાવો નદીઓની જેમ મનુષ્ય ઘણા છે, તેઓ અન્ય જળ પામીને પોતાના પૂરથી વધે છે. મારું ભાગ્ય નાનું છે, ઈચ્છા ઘણી મોટી છે, પરંતુ મને એક વિશ્વાસ છે, આને સાંભળીને સજ્જનો સર્વે સુખી પામશે અને દુષ્ટો મસ્કરી કરશે. બાબાજી કહે છે, જેઓ કવિતાના રસિક છે અને પણ જેઓને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ નથી, તેમના માટે પણ આ કવિતા દુઃખદ હાસ્ય રૂપનું કામ આપશે. સજ્જનોને આ કથાને પોતાના ચિત્તમાં શ્રી રામજીની ભક્તિની શોભિત જાણીને સુંદર વાણીથી વખાણ કરતા કરતા સાંભળશે. હું ન તો કવિ છું, ન તો વાક્ય રચનામાં પણ કુશળ છું, હું તો સર્વે કળાઓમાં તથા સર્વે વિદ્યાઓમાં રહિત છું. દાસાનો દાસ થઈને પોતે કહે છે, વિવિધ પ્રકારના અક્ષર, અર્થ, અલંકાર, અનેક રીતની છંદ રચના, ભાવો એ રસોના અપાર ભેદ તથા કવિતાના જાત જાતના ગુણ દોષ હોય છે. તેમાંથી એક કાવ્ય સંબંધિત એક પણ વાતનું જ્ઞાન મારામાં નથી. આ હું કોરા કાગળ ઉપર લખી અને સોગંદપૂર્વક સાચે સાચું પોતે કહું છું. તુલસીદાસજી મહારાજ પોતાનો સચોટ, મારી રચના બધા ગુણોથી રહી છે, છતાં તેમાં એક જગત પ્રસિદ્ધ ગુણ છે, તેનો વિચાર કરીને સારી બુદ્ધિવાળા પુરુષો જેઓને નિર્મળ જ્ઞાન છે આને સાંભળશે. શ્રી રઘુનાથજીનું ઉદાર નામ આમાં છે, જે અત્યંત પવિત્ર છે, વેદ પુરાણોનો સાર છે, મંગળનું ધામ છે અને અમંગળને હરનાર છે, જે પાર્વતી સહિત ભગવાન શિવજી હંમેશા જપ્યા કરે છે. મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જહી જપત પુરારી. સારા કવિ દ્વારા રચાયેલી જે ઘણી અદ્ભુત આ કવિતા છે, તે પણ રામ નામ વિના શોભતા નથી પામતી. જેમ ચંદ્રમા સમાન મુખવાળી સુંદર સ્ત્રી સર્વે પ્રકારે સુશોભિત હોવા છતાં પણ વસ્ત્ર વિના એ શોભતી નથી. તુલસીદાસજી મહારાજ કહે છે, શ્રી રઘુનાથજીની કથા મંગલ કરનારી, કળિયુગના પાપોને હરનારી છે. મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી, ગતિકુર કવિતા સરિત કેહી જો સરિત પાવન પાથ કી. તુલસીદાસજી કહે છે, કળિયુગોના પાપને હરનારી છે, માટે આ નદીનું વહેણ પવિત્ર જળવાળી નદી ગંગાજીના વહેણની જેમ વાકું છે, પરંતુ રઘુનાથજીના સુંદર યશના સોગંદથી આ કવિતા સુંદર તથા સજ્જનોના ચિત્તને ગમન કરનાર બની જશે. શમશાનની અપવિત્ર રાખ્યા પણ શ્રી મહાદેવજીના અંગોને સંગથી સુહામણી લાગે છે અને સ્મરણ કરતા જ પવિત્ર કરનારી બને છે. શ્રી રામજીના યશના સોગંદથી મારી કવિતા, સંગથી મારી કવિતા સર્વને અત્યંત પ્રિય બનશે. જેમ મલિયાચલ પર્વતના સંગથી કાષ્ટ માત્ર ચંદન બની અને વંદનીય બની જાય છે, ત્યારે હું કોઈ કાઠ, એ કાઠની એ તૃષ્ણતાનો વિચાર કરે છે. શ્યામા ગાય કાળી હોવા છતાં તેનું દૂધ ઉજ્જવળ અને ઘણું ગુણકારી હોય એમ સમજીને બધા લોકો તેને પી છે. આ જ પ્રમાણે ગામઠી ભાષામાં હોવા છતાં સીતારામજીના યશને બુદ્ધિમાન લોકો પણ પ્રેમથી ગાય અને સાંભળે છે. સરસ્વતીજીની દોડી આવવાથી આ લાગેલી તેનો થાક રામચરિત્ર રૂપી સરોવરમાં તેમને નવડાવ્યા છે. બુદ્ધિમાન લોકો કહે તે જ રીતે સુકવિની કવિતા પણ ઉત્પન્ન ક્યાંયથી બીજે થાય અને શોભા અન્યત્ર ક્યાંય પામે છે. એવું આ રઘુનાથજીનું આ ગાથા છે અને એને તુલસીદાસજી મહારાજ પોતે દિવ્યતાથી પોતે વર્ણન કરે છે. અને શારદ શેષ મહેશ વિધિ આગમન નિગમ પુરાણ સરસ્વતીજી શેષજી શિવજી બ્રહ્માજી શાસ્ત્ર વેદ પુરાણ એ સર્વે નેતિ નેતિ કહીને પાર ન પામીને આવા નહીં
આવા નહીં કહેતા કહેતા ક્યાં કરે છે. જો કે પ્રભુ રામચંદ્રજીની પ્રભુતાને બધા જ એવી અકથનીય જાણે છે, તો પણ કહ્યા વિના કોઈ રહ્યું નથી. આનું કારણ વેદ એવું જણાયું છે. જે પરમેશ્વર એક છે, જેઓને કોઈ કામના નથી, તેમનું કોઈ રૂપ કે નામ નથી, તેવા અજન્મા સચ્ચિદાનંદ પરમ ધામ છે. તે સર્વમાં વ્યાપક અને વિશ્વરૂપ છે. તે ભગવાનને દિવ્ય શરીર ધારણ કરી અનેક પ્રકારની પોતે લીલા કરી છે. રઘુનાથજીની આ ગાથા પોતે વર્ણન કરવા જઈ રહ્યા છે. અત્યંત મોટી નદીઓ જે છે તેમના પર રાજા પુલ બાંધવી દે છે, તો ઘણી નાની કેડીઓ પણ તેના પર ચઢી વગર પરિશ્રમે પાર કરી જાય છે. આ જ રીતે મુનિઓના વર્ણનના આધારે પણ હું રામચરિત્રનું વર્ણન સરળતાથી કરી શકીશ. વંદન પ્રકરણમાં પોતે દેવતા, બ્રાહ્મણ, પંડિતો, ગ્રહો સર્વના ચરણોની વંદના કરી હાથ જોડીને કહું ચાક પ્રસન્ન થઈ મારા સર્વે સુંદર મનોરથને તમે પૂર્ણ કરો. અને વળી હું સરસ્વતીજીને પોતે કહું છું, ગંગાજીની વંદના કરું છું, દેવનંદી ગંગાજીને વંદન કરું છું. અને બંને પવિત્ર મનોહર ચરિત્રવાળા છે કે એક ગંગાજી સ્નાન કરવાથી અને જળ પીવાથી પાપોને હરે છે, તથા બીજી સરસ્વતીજી ગુણ અને યશ કહેવા સાંભળવાથી અજ્ઞાનનો અવિવેકનો નાશ કરી દે છે. આ બંને નદીને હું પોતે વંદન કરું છું. ત્યાર પછી ગુરુ પિતો માતુ મહેશ ભવાની પ્રણભુ દીન બંધુ દીન દાની સેવક સ્વામી સખાસિય પી કે હિત નિરૂપીધી સબ વિધિ તુલસી કે. શ્રી મહેશ પાર્વતીજીને હું પ્રણામ કરું છું, જે મારા ગુરુ અને માતા પિતા છે, જે દિન બંધોને નિત્ય દાન કરનારા છે, જે સીતાપતિ શ્રી રામચંદ્રજીના સેવક સ્વામીને સખા છે, તથા મારું તુલસીદાસજીનું સર્વે પ્રકારે કપટ રહિત ખરું હિત કરનારા છે. જે શંકર પાર્વતીએ કળિયુગને જોઈને જગતના હિત માટે સાબર મંત્ર સમૂહની રચના કરી, જે મંત્રોના અક્ષર અમેળ છે, જેમનો ન કોઈ ખરો અર્થ હોય અને જપ પણ નથી થતો, તેમ છતાં શિવજીના પ્રતાપે એમનો પ્રભાવ પ્રત્યક્ષ છે. તે ઉમાપતિ શિવજી મારા ઉપર પ્રસન્ન થઈ શ્રી રામની આ કથાનો આનંદ મંગળનું મૂળ ઉત્પન્ન કરનાર બનાવશે. આ રીતે પાર્વતીજી અને શિવજી બંનેનું સ્મરણ કરી તથા તેમનો પ્રસાદ પામી અને હું હૃદયપૂર્વક રામચરિત્રનું પોતે વર્ણન કરું છું. મારી કવિતા શ્રી શિવજીની કૃપાથી એવી સુશોભિત થશે, જેમ તારાગણ સહિત ચંદ્રમાની સાથે રાત્રે શોભિત થાય છે. જે કથાને પ્રેમ સહિત અને વાવ સાથે એ સમજી વિચારી કહેશે, સાંભળશે, તે કળિયુગના પાપોથી રહિત તથા સુંદર કલ્યાણના ભાગીદાર બની અને શ્રી રામચંદ્રજીના ચરણોના પ્રેમી બનશે. જો મારા ઉપર શ્રી શિવજી અને પાર્વતીજી સપનામાં પણ સાચે સાચા પ્રસન્ન થતા હો, તો મેં આ ભાષા કવિતાનો જે પ્રભાવ કહ્યો છે તે સર્વે સત્ય થાય. અને ત્યાર પછી હવે અયોધ્યામાં આપણને કરે, અયોધ્યાના લોકોને અયોધ્યામાં એ પાપનાશીની જે સરયુ નદી છે એને વંદન કરે છે. બંધ ભુય બધપુરી અતિ પાવની સરજુ સરી કલી કલુષ નસાવની પ્રણભવ પુર નર નારી બહોરી મમતાજી ન પર પ્રભુહીન થોરી. હું અતિ પવિત્ર શ્રી અયોધ્યાપુરી અને કળિયુગના પાપોને નાશ કરનારી શ્રી સરયુ નદીની વંદના કરું છું. વળી અવધપુરીના તે નર નારીઓને પ્રણામ કરું છું,
કે જેમના પર પ્રભુ શ્રી રામચંદ્રજીની મમતા ઓછી નથી, અર્થાત ઘણી છે. તેઓએ પોતાની નગરીમાં રહેનારા સીતાજીની નિંદા કરી, ધોબી તેના સમર્થક પૂર નર નારીઓ પાપ સમૂહનો નાશ કરી તેમને શોક રહિત બનાવી પોતાના લોકધામમાં વસાવી દીધા. હું કૌશલ્યા રૂપી પૂર્વ દિશાને વંદન કરું છું, જેની કીર્તિ સમસ્ત સંસારમાં એ પસરી રહી છે. જ્યાંથી કૌશલ્યા રૂપી પૂર્વ દિશામાંથી વિશ્વને સુખ આપનાર દુષ્ટ રૂપી કમળોના માટે હિમ સમાન શ્રી રામચંદ્ર રૂપી એ ચંદ્રમાં પ્રગટ્યા. બધી રાણીઓ સહિત રાજા દશરથજીને પુણ્ય ઉત્તમ કલ્યાણ કરનારી મૂર્તિ માની અને હું મન વચન અને કર્મથી પ્રણામ કરું છું. પોતાના પુત્રનો સેવક માની અને તેઓ મારા ઉપર કૃપા કરે, જેમની ઉત્પત્તિ કરીને બ્રહ્માજી પણ મોટા ભાઈ મેળવી, તથા જેઓ શ્રી રામજીના માતા ને પિતા હોવાને કારણે મહિમાની સીમા છે. બંધવુય બધાય સત્ય પ્રેમ જેહી રામ પદ, બિછુરત દીન દયાળ પ્રિય તનુ તૃણ ઈબ પરિહરે. હું અવધના રાજા દશરથજીની વંદના કરું છું, જેમને શ્રી રામજીના ચરણોમાં સાચો પ્રેમ હતો, જેમણે દીન દયાળુ પ્રભુનો વિયોગ થવાની સાથે પોતાના પ્રિય શરીરની સાધારણ તણખાની જેમ ત્યાગી દીધો. પ્રિયતમ મારો રામ છે. હું પરિવાર સહિત રાજા જનકને પણ પ્રણામ કરું છું. પ્રણવું પરિજન સહિત બિદેહું, જાહી રામ પદ ગુઢ સનેહું. હું પરિવાર સહિત રાજા જનકજીને પ્રણામ કરું છું, જેમને રામચંદ્રજીના ચરણોમાં ગુઢ પ્રેમ હતો, જેને તેઓ યોગ અને ભોગમાં છુપાવી રાખ્યો, પરંતુ શ્રી રામચંદ્રજીને જોતા જ તે પ્રગટ થઈ ગયો. અને પછી પોતાના ભાઈ ભરતને પોતે એમને પ્રણામ કરે છે. પ્રણબુ પ્રથમ ભરત કે ચરના, જાસુ નિમત વ્રત જાઈન બરના, રામચરણ પંકજ મન જાસુ, લુબુદ મુધ ઇવ તજઈન તાસુ. ભાઈઓમાં સર્વપ્રથમ હું શ્રી ભરતજીના ચરણોમાં પ્રણામ કરું છું, જેમના નિયમ અને વ્રત વર્ણવી નથી શકાતા, જેમનું મન શ્રી રામચંદ્રજીના ચરણ જેમ લોભાયેલ છે, ક્યારેય તેમનો સંગ નથી તજતું. હું શ્રી લક્ષ્મણજીના ચરણોમાં કરું છું. બંદવ લક્ષ્મીન પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા, રઘુપતિ કીર્તિ બિમલ પતાકા, દંડ સમાન ભયું જસ જાકા. હું લક્ષ્મણજીના ચરણ કમલને પ્રણામ કરું છું, જે શીતળ અને સુંદર ભક્તોને સુખ આપનાર છે. શ્રી રઘુનાથજીની કીર્તિરૂપ નિર્મળ એ પતાકામાં જેમને લક્ષ્મણજીનો યશ પતાકાને ઊંચે રાખી અને ફરકાવનાર એ દંડ સમાન બન્યા છે. જેવો 1000 મસ્તક વાળા જગતનું કારણ 1000 મસ્તક ઉપર જગતને ધારણ કરી રાખનારા એ શેષજી છે, જેમણે પૃથ્વીનો ભય દૂર કરવા માટે અવતાર લીધો છે. ગુણોની ખાણ કૃપાસાગર સુમિત્રા નંદન શ્રી લક્ષ્મણજી મારા ઉપર સદા પ્રસન્ન થાઓ. હું શત્રુઘ્નજીના ચરણો કમલને પ્રણામ કરું છું, જે મોટા વીર સુશીલ અને અનુસરનારા છે. હું મહાવીર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું. મહાવીર બિનવું હનુમાન, રામ જાસુ જસ આપ બખાના. હનુમાનજીને વિનવું છું, જેમના યશનું શ્રી રામચંદ્રજીએ સ્વયં પોતાના શ્રી મુખથી પોતે વર્ણન કર્યું છે. પ્રણબુ પવન કુમાર ખલબન, પાવક જ્ઞાન ધન, જાસુ હૃદયાગાર બસહી
રામ સર ચાપ ધર. હું પવન કુમાર શ્રી હનુમાનજી મહારાજને વંદન કરું છું, જેઓ એ વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે, જેઓ જ્ઞાનની ધન મૂર્તિ છે અને જેમના હૃદયરૂપી વનમાં ધનુષ્ય બાણ ધારણ કરેલા શ્રી રામજીને નિવાસ કરે છે. વાનરોના રાજા સુગ્રીવજી, ઋષોના રાજા વયોવૃદ્ધ જામવાનજી, રાક્ષસોના રાજા વિભીષણજી, અંગદજી આદિ જેટલા વાનરોનો સમાજ છે તે સર્વના ઉત્તમ ચરણોને હું પોતે વંદન કરું છું, જેઓએ અધમ પશુઓને રાક્ષસ વગેરે શરીરથી પણ રામચંદ્રજીને પોતે પામી લીધા છે. પશુ પક્ષી, દેવતા, મનુષ્ય, અસુર સહિત જેટલા રામજીના ચરણોના ઉપાસક છે, હું તે સર્વના એ ચરણ કમળોની વંદન કરું છું કે જેઓ શ્રી રામજીના પોતે સેવક છે. સુખદેવજી, સનકાદિક, નારદ મુનિ વગેરે જેટલા ભક્ત પરમ જ્ઞાની શ્રેષ્ઠ મુનિઓ છે, હું ધરતી ઉપર શ્રીશ ટેકવીને સર્વને પ્રણામ કરું છું. હે મુનીશ્વરો, આપ સર્વે મને આપનો દાસ જાણી અને મારા ઉપર કૃપા કરો. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કે, તાકે જુગ પદ કમલ મનાબુ, જસુ કૃપા નીરા મલમતી પાવો. રાજા જનકના પુત્રી, જગતના માતા, કરુણા નિધાન શ્રી રામચંદ્રજીના પ્રિયતમમાં શ્રી જાનકીજીના બંને ચરણ કમળને હું મનાવું છું, આરાધું છું, જેમની કૃપાથી નિર્મળ બુદ્ધિ મેળવું. વળી હું મન, વચન અને કર્મથી કમળ નયન ધનુષ્ય બાણધારી ભક્તોની વિપત્તિનો નાશ કરનાર અને તેમને સુખ આપનાર ભગવાન શ્રી રઘુનાથજીના સર્વસમર્થ એ ચરણ કમળોની વંદના કરું છું. જે વાણી અને તેના અર્થ જળ અને લહેરની જેમ કહેવાતા જુદા જુદા પરંતુ વાસ્તવમાં અભિન્ન છે, તે સીતારામજીના ચરણોની હું વંદના કરું છું કે જેમને દિન દુખી ઘણા જ પ્રિય છે. હું રઘુનાથજીના નામ એટલે કે રામની વંદના કરું છું. જે કૃષાનું અગ્નિ, ભાનુનું સૂર્ય અને હિમદાયક એટલે ચંદ્રના કારણ છે, અર્થાત ર આ અને મ રૂપે બીજ છે, તે રામ નામ બ્રહ્મા વિષ્ણુ અને શિવ રૂપ છે. તે વેદોનો પ્રાણ છે, નિર્ગુણ, ઉપા રહિત અને ગુણોનો ભંડાર છે. જે મહામંત્ર છે, જેને મહેશ્વર પોતે શિવજી પોતે જપે છે. મહામંત્ર જોઈ જપત મહેશુ, કાશી બિકુતી હે તું ઉપદેશુ. જે મંત્ર શિવજી પોતે જપે છે, જેમનો ઉપદેશ કાશીમાં મુક્તિનું કારણ છે, જેમને મહિમાને ગણેશજી જાણે છે, જે આ રામ નામના પ્રભાવથી સર્વપ્રથમ પોતે પૂજાય છે. વંદના પ્રકરણમાં આગળ ગૌસ્વામી પોતે કહે છે, આદિકવિ વાલ્મીકીજીના નામના પ્રતાપને જાણે છે, જેઓ બીધું નામ ઊંધું નામ મરા મરા જપીને પવિત્ર થઈ ગયા. એક રામ નામ સહસ્ત્ર નામ સમાન છે, એવા શ્રી શિવજીના વચન સાંભળીને પાર્વતીજી સદા પોતાના પતિની સાથે રામ નામનો જપ કરતા રહે છે. વાલ્મીકીજી એવું ઊંધું નામ લીધું, જેને સાબર મંત્ર કહેવામાં આવે, મરા મરા કરીને પણ પોતે મોટા ઋષિ બની ગયા. નામ પ્રત્યે પાર્વતીજીના હૃદયને આવી પ્રીતિ જોઈને શિવજી પ્રસન્ન થઈ ગયા. તેઓએ સ્ત્રીઓના ભૂષણ રૂપ એ પતિવ્રતાઓમાં શિરોમણી પાર્વતીજીને પોતાનું ભૂષણ બનાવી દીધા, અર્થાત તેમને પોતાના અંગમાં ધારણ કરી અર્ધાંગના બનાવી દીધા. નામના પ્રભાવે શ્રી શિવજી સારી રીતે પણ જાણે, તેના પ્રભાવના કારણે કાલકૂટ ઝેર તેમણે અમૃતનું ફળ એ અર્પ્યું છે. શ્રી રઘુનાથજીની ભક્તિ વર્ષા ઋતુ છે. તુલસીદાસજી તથા ઉત્તમ સેવકજનો ઉત્તમ કોટીના
એ સાલી એક પ્રકારનું ધાન ડાંગર તુલ્ય છે. રામ નામના બે સુંદર અક્ષર શ્રાવણ ભાદરવાના મહિના છે, અર્થાત તાલી ધાન માટે વર્ષા ઋતુ અને શ્રાવણ ભાદરવો માસ આહલાદક અને સમૃદ્ધિજનક છે. એવી રીતે હું તુલસી આદિક ઉત્તમ ભક્તો માટે શ્રી રામની ભક્તિ અને શ્રી રામના બે વર્ણન છે. રામ નામની ભક્તિ, રામ નામ શું છે એનો મહિમા આપણે આગળ પણ ગાયો છે, છતાં તુલસીદાસજી મહારાજે પોતાની એ રામાયણની અંદર માનસની અંદર પોતે બતાવી રહ્યા છે. રામ નામ અતિ સુંદર છે. રામ નામ મની દીપ ધરું જેહી દેહરી દ્વાર. તુલસીદાસજી કહે જો હું અંદર અને બહાર બંને બાજુ પ્રકાશિત હોય તો મુખ રૂપી દ્વારા જીભ રૂપી ઉમરા ઉપર રામ નામ રૂપી મણિદીપને મુખ. બ્રહ્માએ નિર્માણ કરેલા પ્રપંચ એટલે દ્રશ્ય જગતથી ઉત્પન્ન રીતે એ મુક્તિ મેળવેલો વૈરાગ્યવાળા મુક્તિ યોગી પુરુષ પણ આ જીભથી, આ નામથી, આ જીભથી પોતે એ જ્ઞાન તત્વને જાણી અને રામ નામ પોતે લઈ રહ્યા છે. તુલસીદાસજી મહારાજ કહે છે આ રીતે નિર્ગુણ કહેતા નામનો પ્રભાવ અત્યંત મોટો છે. અને શ્રી રામચંદ્રજી ભક્તોના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરી સ્વયં કષ્ટ વેઠી સાધુઓને સુખી કર્યા, પરંતુ ભક્તજનોને પ્રેમ સહિત નામનો જપ કરી સરળતાથી આનંદ અને કલ્યાણનું ધામ બની જાય છે. અને રામ એક તાપસ તારી નામ કોટી ખલ કુમતી સુધારી. શ્રી રામજી એક તપસ્વીની શ્રી અહલ્યાને જ તારી, પરંતુ નામે તો કરોડ દુષ્ટોની એ દુષ્ટોને બગડેલી બુદ્ધિને પણ સુધારી છે. શ્રી રામજી ઋષિ વિશ્વામિત્રના હિત માટે એક સંકેતુ યક્ષની કન્યા તાડકાની સેના અને પુત્ર સુબાહુ સહિત સમાપ્ત કરી, પરંતુ નામ પોતાના ભક્તોના દોષ અને દુઃખ અને દુરાસાનાઓનો એવી રીતે નાશ કરી નાખે કે જેવી રીતે સૂર્ય રાત્રિનો. અને શ્રી રામજીએ પોતે શિવજીનું ધનુષ્ય તોડ્યું, પણ નામનો તે પ્રતાપ સંસારના સર્વે ભયોનો નાશ કરનાર છે. આજે પણ નામ રૂપે અને નામના આધારે જ આપણે સૌ જીવી રહ્યા છીએ. પ્રત્યક્ષ ભગવાનને આપણે ક્યાં નિહાળીએ છીએ? આપણને તો એટલો જ મહિમા ખબર છે, રામ નામ લેવાથી આપણને શાંતિ મળે છે. બસ એ જ નામ છે. રામ હતા અને કદાચ તાડકા મરી છે, રામ નામથી હલ્યા તરી છે, એવા અનેક. પણ કહેવાનો અર્થ એવો બને છે કે કરોડો દુષ્ટોની બગડેલી બુદ્ધિને પણ રામ નામે સુધારી છે. રામ હતા ત્યારે સુધર્યું છે એ તો કંઈ બહુ વાસ્તવિક નથી, પણ બને ત્યાં અત્યારે હાલ હાજર નથી. એ પોતે સર્વત્ર બિરાજમાન હોવા છતાં રામ નામ કામ આપે છે. અને આ રીતે નિર્ગુણ બ્રહ્મ સગુણ રામ બંનેની મોટું છે. વરદાન આપનારોને પણ વર આપનાર શિવજીએ પોતાના હૃદયમાં જાણીને 100 કરોડ રામચરિત્રોમાંથી રામ નામને સાર રૂપે સ્વીકારી અને પોતે ગ્રહણ કર્યું, જે કાલ કથા આપણે કરી હતી. 100 કરોડના મંત્ર બધાને વેચા, છેલ્લે રા અને મ રાખ્યો. રામ છેલ્લો એક મંત્ર વધ્યો, એમાંથી પણ દઈ અને છેલ્લે રામ શિવજીએ પોતે રાખ્યો છે. નામની કૃપાથી શિવજી અવિનાશી છે, અમંગલ વેશવાળા હોવા છતાં પણ એ મંગળોના ભંડાર છે. સુખદેવજી અને સનકાદિક ઋષિ એ સનકાદિક સિદ્ધ મુનિઓ યોગીજનો નામની કૃપાથી બ્રહ્માનંદને પોતે ભોગવે છે. અને ધ્રુવજી જેવા, અજામિલ જેવા, અપતો અજામિલો ગજ ગુની કાબુ ભયે મુકુત હરિનામ પ્રભાબુ. ધ્રુવ જેવા ધ્રુવે પણ 5 વર્ષની ઉંમરમાં પણ પોતે નામનો જપ કર્યો, ભગવાનને પ્રાપ્ત કર્યા. પાપી અજામિલ, ગજ અને ગનિકા જેવા પતિત પણ શ્રી હરિના નામના પ્રભાવથી મુક્ત બન્યા છે. હું નામની મોટાઈ ક્યાં સુધી કહું? રામ પણ નામના ગુણોને ગાઈ શકતા નથી. કળિયુગમાં રામ નામનું કલ્પતરું મનગમતા પદાર્થ આપનારું કલ્યાણનું ધામ એટલે કે મુક્તિનું નિવાસ સ્થાન છે, જેને સ્મરણ કરવાથી ભંગ જેવો
નિષ્કુષ્ટ હલકી કોટીનો તુલસીદાસ તુલસી સમાન પવિત્ર થઈ ગયો છે. કેવળ કળિયુગની જ વાત નહીં, ચારેય યુગોમાં, ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં નામને જપીને જીવો શોક રહિત બન્યા છે. વેદ પુરાણ સંતોનો મત છે, સમસ્ત પુરાણોનું ફળ શ્રી રામજીમાં અથવા રામ નામમાં સ્નેહ થવો એ જ છે. રામ નામની વાત કરી. રામ નામમાં શ્રી નૃસિંહ ભગવાન છે. કળિયુગ હિરણ્યકશિપુ છે. જપ કરનારા લોકો એ પ્રહલાદ જેવા છે. આ રામ નામ દેવતાઓના શત્રુ કળિયુગ રૂપી દૈત્યને મારી અને જપ કરનારાઓની રક્ષા કરશે. રામ નામની થોડા એમના મહિમાના શબ્દો અહીંયા તુલસીદાસજી મહારાજે થોડા કહ્યા. વંદના પ્રકરણ ચાલી રહ્યું છે. તુલસીદાસજી મહારાજ કહે છે, મર્યાદા પુરુષોત્તમ સચ્ચિદાનંદ પરમાત્મા શ્રી રામ ક્યાં વૃક્ષોની ડાળીઓ પર કૂદનારા વાનરો, પરંતુ આવા વાનરોને પણ તેઓએ પોતાના સમાન માની લીધા. તુલસીદાસજી કહે, શ્રી રામચંદ્રજી જેવા શીલ નિધાન સ્વામી ક્યાંથી પણ નથી, ક્યાંય પણ નથી. એવા શ્રી રામ પોતે છે. નામ મહિમા આપણે ઘણો બધો કર્યો. શ્રી રામજીની ગુઢ કથાના વક્તા શ્રોતા બંને જ્ઞાનના ભંડાર છે. હું કળિયુગના પાપથી એક ગ્રસિત થયેલ મહામૂઢ જડ જીવ ભલા તેને કેવી રીતે સમજી શકાય? તો પણ ગુરુજીએ જ્યારે વારંવાર કથા કહી ત્યારે બુદ્ધિ પ્રમાણે કંઈક સમજણ પડી, તો હવે મારા થકી ભાષામાં રચાશે, જેથી મારા મનને શાંત થાય છે. જેવું મારામાં કંઈક બુદ્ધિ અને વિવેકનું બળ છે, હું હૃદયમાં હરિની પ્રેરણાથી તે મુજબ કરીશ. હું મારા સંદેહ અજ્ઞાન ભ્રમને હરનાર કથા રચું છું. સંસારરૂપી નદીને પાર કરવા માટેની આ નૌકા છે. રામકથા વિદ્વાનોને વિશ્રામ આપનાર, સર્વે મનુષ્યને પ્રસન્ન કરનાર, કળિયુગના પાપને નાશ કરનાર રામકથા કળિયુગ રૂપી સર્પ માટે ઢેલ છે અને વિવેક રૂપી અગ્નિને પ્રગટ કરવા માટે, અરણી મંથન કરવા માટે વપરાતું લાકડું છે. અર્થાત આ કથાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને રામકથા કલી કામદ ગાય, સુજન સજીવની મૂર્તિ સુહાઈ. રામકથા કળિયુગમાં બધાના મનોરથોને પૂર્ણ કરશે. અને મનોરથોને પૂર્ણ કરનાર આ કામધેનુ ગાય છે અને સજ્જોને માટે ઉત્તમ સજીવની છે. એ જ પૃથ્વી ઉપર અમૃતની નદી છે. જન્મ મરણ રૂપી ભયનો નાશ કરનાર, બ્રહ્મરૂપી દેટકાઓને ખાનાર એ નાગણ પણ છે. આ રામકથા અસુરોની સેના જેવા નરકોના નાશ કરનારી, સાધુરૂપ દેવતાઓના કુળનું હિત કરનારી પાર્વતી દુર્ગા છે. રામકથા સંત સમાજ રૂપી ક્ષીર સમુદ્ર માટે લક્ષ્મીજી સમાન છે અને સંપૂર્ણ વિશ્વનો ભાર ઉપાડવામાં અચળ પૃથ્વી સમાન છે. આ રામકથા શિવજીને નર્મદાજી સમાન પ્રિય છે. સર્વે સિદ્ધિઓ તથા સુખ સંપત્તિનો એ ભંડાર છે. સદગુણ રૂપી દેવતાઓને ઉત્પન્ન અને પાલન પોષણ કરવા માટે માતા અદિતિ સમાન છે. શ્રી રઘુનાથજીની ભક્તિને પ્રેમને પરમ સીમા જેવી છે. અને તુલસીદાસજી કહે છે કે રામકથા મંદાકિની નદી છે, સુંદર નિર્મળ ચિત્રકૂટ છે અને શ્રેષ્ઠ સ્નેહ વન છે, જેમાં સીતારામજી વિહાર કરે છે. શ્રી રામચરિત્રનું સુંદર પોતે ચિંતામણી છે. સંતોની સુબુદ્ધિરૂપ સ્ત્રીનો ઉત્તમ એ શણગાર છે. શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહ જગતનું કલ્યાણ કરનાર અને મુક્તિ, ધન, ધર્મ, પરમધામને આપનાર છે. એવી આ સુંદર કથા છે. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરનારા કથા છે. આપણામાં સૂતેલા જે જ્ઞાન વૈરાગ્ય છે એને જાગૃત કરનારી આ કથા છે. શ્રી રામજીના ગુણોનો સમૂહ કુમાર્ગ, કુટિલ, કુચાલ અને કળિયુગના કપટ, દંભ અને પાખંડને બાળવા માટે એવો છે કે જેવો ઈંધણને માટે પ્રચંડ અગ્નિ છે. રામચરિત્ર એ પૂર્ણિમાના ચંદ્રમાની કિરણોની જેમ બધાઈને સુખ આપનાર છે. આ એવી કથા છે. રામ અનંત અનંત ગુણ, અમિત કથા વિસ્તાર,
શ્રી રામચંદ્રજી અનંત છે, તેમના ગુણ પણ અનંત છે અને તેમની કથાઓનો વિસ્તાર પણ અપાર છે. માટે જેમના વિચાર નિર્મળ છે તે કથા સાંભળીને આશ્ચર્ય પામી જશે એવી આ કથા છે. ત્યાર પછી આ રામચરિત્ર માનસ મુનિઓને પ્રિય છે. સોહામણા અને પવિત્ર માનસની શિવજીએ રચના કરી છે. ત્રણેય પ્રકારના દોષો, દુઃખો અને દરિદ્રતાનું દમન કુચાલો તેમજ સર્વે પાપોનો નાશ કરનાર છે એવી આ રામકથા છે. તો આપણે સૌ સાંભળી રહ્યા છીએ એ રામકથાને. આપણે 1 મહિનો આપણે ચાલનારી આપણી આ કથા, જેમાં વિસ્તારપૂર્વક આપણે આ કથાને કહી રહ્યા છીએ. અને આપણે ભાગ્યશાળી છે અને નેટના માધ્યમથી ઓનલાઈન સાંભળનારા ભક્તો પણ પોતે ભાગ્યશાળી છે કે આવી નર્મદાના કિનારે અલૌકિક એવી આપણી આ રામકથા, મૂળ રામકથા, આડાવળું કોઈ પણ નહીં, અને મૂળ રામકથાને આપણે અહીંથી સાંભળી રહ્યા છીએ. તો રામચરિત્ર માનસમાં ભગવાનના વેણુ માધવ એટલે ભગવાન રામચંદ્રજી પોતે સ્વયં પોતે આ કથા પોતે તુલસીદાસજી એમના ભક્ત સ્નેહી પોતે કહી રહ્યા છે. બ્રહ્મનું નિરૂપણ, ધર્મનું વિધાન, તત્વના વિભાગનું વર્ણન કરે છે. જ્ઞાન વૈરાગ્યથી યુક્ત ભગવાનની ભક્તિનું કથન કાર્ય છે. શ્રી રામજીની કથા ચંદ્રમાના કિરણો સમાન છે. આવો સંશય પાર્વતીજીને હતો ત્યારે મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો છે. જેને સંત રૂપી ચકોર સદા પાન કરે છે, આવો જ સંશય પાર્વતીજીને થયો હતો. હવે હું પોતાની મતિ અનુસાર તે ઉમા અને શિવજીનો સંવાદ કરું છું. તે જ સમય અને જે ઉદ્દેશ થયો તેને હું મુનિ, હે મુનિ તમે સાંભળો, તમારો વિચાર ટળી જશે. એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગજનની ભવાની સંઘ સતી જગજનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની એક બાર ત્રેતા. તુલસીદાસજી મહારાજ હવે એક પ્રસંગ કહી રહ્યા છે કે પાર્વતીજીને કેમ સંશય થયો હતો. એક વખતે ત્રેતાયુગમાં શિવજીને અગસ્ત્ય ઋષિ પાસે ગયા હતા. તેમની સાથે જગજનની ભવાની સતી ત્યાં સતી પણ હતા. ઋષિએ સંપૂર્ણ જગતના ઈશ્વર જાણી અને તેમનું પૂજન કર્યું છે. મુનિવર અગસ્ત્યજીએ રામકથા વિસ્તારથી કહી, જેને મહેશ્વર પરમ સુખ માની સાંભળી અને પછી ઋષિએ શિવજીને શ્રેષ્ઠ હરિભક્તિ પૂછી અને શિવજીએ તેમને અધિકાર જાણી રહસ્ય સહિત ભક્તિનું નિરૂપણ કર્યું. શ્રી રઘુનાથજીના ગુણોની કથાઓ કહેતા સાંભળતા શિવજી કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યા અને પછી મુનિ પાસેથી વિદાય માગી અને શિવજી દક્ષ કુમારી સતી સાથે કૈલાસ પોતે ચાલ્યા છે. એ જ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે શ્રી હરિએ રઘુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. તે અવિનાશી ભગવાન તે સમયે પિતાના વચનથી રાજ્યનો ત્યાગ કરી તપસ્વી અથવા સાધુ વેશમાં એ દંડ વનમાં વિચરી રહ્યા હતા. શિવજી હૃદયમાં વિચારતા જતા હતા કે ભગવાનના દર્શન મને કેવી રીતે થાય. પ્રભુએ ગુપ્ત રૂપથી અવતાર લીધો છે, મારા જવાથી સર્વે લોકો જાણી જશે. શંકરજીના હૃદયમાં વાતને કારણે, પરંતુ સતી આ ભેદને જાણતા ન હતા. તુલસીદાસજી કહે છે કે શિવજીના અંતરમાં ભેદ ખુલવાનો ડર હતો, પણ દર્શનના લોભે તેમના નેત્રો લલચાતા હતા. રાવણે બ્રહ્માજી પાસે પોતાનું મૃત્યુ મનુષ્યના હસ્તે માગ્યો હતો. બ્રહ્માજીના વચનોને પ્રભુ સત્ય કરવા ઈચ્છે છે. હું જો તેમની પાસે નહીં જાઉં
તો મોટો પસ્તાવો રહી જશે. આ રીતે શિવજી પોતે વિચાર કરતા હતા, પરંતુ કોઈ પણ યુક્તિ યોગ્ય રીતે બંધ બેસતી નહોતી. આમ મહાદેવજી ચિંતાના વશમાં થયા. તે જ સમયે નીચ રાવણ મારીચ પાસે ગયો અને તેને સાથે લીધો. મારીચ તુરત જ કપટ મૂર્ખ બની ગયો અને મૂર્ખ રાવણે કપટ કરીને સીતાજીને હરી લીધા. તેને રામચંદ્રજીના વાસ્તવિક પ્રભાવની કંઈ ખબર નહોતી. મૃગને મારીને ભાઈ લક્ષ્મણ સહિત શ્રીહરિ આશ્રમમાં આવ્યા. તેને ખાલી જોઈને, અર્થાત ત્યાં સીતાજીને ન જોઈ તેમના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજી મનુષ્યની જેમ વિહરતી એ વિરહતી વ્યાકુળ થયા. બંને ભાઈ વનમાં સીતાજીને શોધતા શોધતા ફરી રહ્યા. તેમને કદી કોઈ સંજોગ એ વિજોગ નથી. તેમનામાં પ્રત્યક્ષ વિરહનું દુઃખ જોવામાં આવ્યું. અને એ જ સમયે શ્રી રઘુનાથજીનું ચરિત્ર ઘણું જ વિચિત્ર છે. સામાન્ય માણસથી આ ચરિત્ર જોવાય એવું નથી, કારણ કે સંદેહ થાય. તેને પરમ જ્ઞાનીજનો જે જાણે છે, જેઓ મંદ બુદ્ધિ છે, તેઓ આ વિશેષ રૂપે મોહના વશ થઈને હૃદયમાં કંઈક જુદી જ રીતે વાત સમજી બેસે છે. શિવજીએ તે જ અવસરે શ્રી રામજીને જોયા અને તેમના હૃદયમાં ઘણો મોટો આનંદ ઉત્પન્ન થયો. શોભાના સમુદ્ર શ્રી રામચંદ્રજીને શિવજીએ નેત્રો ભરી નિહાળ્યા, પરંતુ અવસર યોગ્ય ન જાણી પરિચય ન કર્યો. જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલેવું મનોજ નસાવન. જગતનું પવિત્ર કરનાર સચ્ચિદાનંદનો જય હો એમ કહીને કામદેવનો નાશ કરનાર શ્રી શિવજી ચાલી નીકળ્યા. કૃપાનિદાન શિવજી વારંવાર આનંદિતથી પુલકિત થઈ અને સીતાજીની સાથે ચાલ્યા જતા હતા. સતીજીએ શંકરની જેવી દશા જોઈ અને તેમના મનમાં મોટો સંશય ઉત્પન્ન થઈ ગયો. મનોમન કહેવા લાગ્યા, શંકરની આખું જગત વંદના કરે છે અને જગતના ઈશ્વર છે. દેવતા મનુષ્ય મુનિ સર્વે તેમનો શીશ નમાવે છે. તેઓ એક રાજપુત્રને સચ્ચિદાનંદ પરમ ધામ કહી અને પ્રણામ કર્યા અને તેમની શોભા જોઈ અને તેઓ આવા પ્રેમ મગ્ન થઈ ગયા કે અત્યાર સુધી તેમના હૃદયમાં પ્રીતિ રોકવા છતાં નથી રોકાતી. સતીને પોતાને સંદેહ થયો છે. દક્ષ પુત્રી છે, જે બ્રહ્મ સર્વ વ્યાપક અને માયા રહિત અને અજન્મા અગોચર ઈચ્છા રહિત અને ભેદ રહિત છે. તેને વેદ પણ નથી ઓળખતા, તો શું દેહ ધારણ કરીને મનુષ્ય બની શકે છે? પ્રશ્ન છે. દેવતાઓના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરનાર જે વિષ્ણુ ભગવાન છે, તે પણ શિવજીની જેમ જ સર્વજ્ઞ છે. તેઓ જ્ઞાનના ભંડાર, લક્ષ્મીપતિ, અસુરોના શત્રુ ભગવાન વિષ્ણુ શું અજ્ઞાનીની જેમ સ્ત્રીને શોધશે? વળી શિવજીના વચન પણ ખોટા નથી થઈ શકતા. સર્વે કોઈ જાણે કે શિવજી સર્વજ્ઞ છે. સતીના મનમાં આ રીતે અપાર સંશય ઉભો થયો. કોઈ પણ રીતે તેમના હૃદયમાં જ્ઞાનનો પ્રાદુર્ભાવ નહોતો થતો. જોકે ભવાની જે પ્રગટ કશું ન કર્યું. જદપી પ્રગટ ન કહેવું ભવાની, હર અંતર જામી સબ જાની. સુનઈ સતી તવ નારી શુભાંબુ, સંશય અસન ધરેવો ઉરકાવો. પરંતુ અંતર્યામી ભગવાન શિવ બધું જ જાણી ગયા. તેઓ બોલ્યા કે તમારો સ્ત્રી સ્વભાવ છે. કથાનું ગાન અગસ્ત્ય ઋષિએ કર્યું. જેમની ભક્તિ મેં મુનિએ આપને સંભળાવી, તેવું જ મારા ઈષ્ટદેવ શ્રી રઘુવીરજી છે. અને જેમની સેવા જ્ઞાની મુનિઓ પણ કાયમ કર્યા કરે છે. જ્ઞાની મુનિ યોગી સિદ્ધ નિરંતર નિર્મળ ચિત્તથી તેમનું ધ્યાન કરે છે. જોકે શિવજીએ ઘણી વાર સમજાવ્યા છતાં શ્રી સીતાજીના હૃદયમાં તે ઉપદેશ ન ઉતર્યો. ત્યારે મહાદેવજી મનમાં ભગવાનની માયાનું બળ જાણી અને મલકાતા પોતે બોલ્યા,
તમારા મનમાં જો કે મોટો સંશય હોય ને તો તમે ત્યાં જઈને પરીક્ષા કેમ નથી લેતા? જ્યાં સુધી તમે મારી પાસે પાછા ફરશો ત્યાં સુધી હું આ વડની છાયામાં બેઠો છું. તે રીતે તમારો આ અજ્ઞાની જનિત મોટો ભ્રમ દૂર થાય. સારી રીતે વિવેક દ્વારા સમજી વિચારી તમે આ રીતે કરજો. શિવજીની આજ્ઞા મેળવી સતી ચાલ્યા. મનમાં વિચાર કરવા લાગ્યા કે ભાઈ શું કરું, કેવી રીતે પરીક્ષા લઉં. આ બાજુ શિવજીએ મનમાં એવું અનુમાન કર્યું, દક્ષ કન્યા સતીનું કલ્યાણ નથી. જ્યારે મારા સમજાવાથી પણ સંશય દૂર નથી થતો, ત્યારે આ જણાય છે કે વિધાતા જ પ્રતિકૂળ છે. હવે સતીનું કુશળ નથી. શિવજી પોતે જાણી ગયા. જે કાંઈ રામે રચી રાખ્યું છે તે જ થશે. તર્ક કરી કોણ શાખા વિસ્તાર વધારે, મનમાં એમ કહીને શિવજી ભગવાન શ્રી હરિનું ધ્યાન જપવા લાગ્યા અને નામ જપવા લાગ્યા. સતીજી ત્યાં ગયા અને જ્યાં સુખના ધામ પ્રભુ શ્રી રામચંદ્રજી પોતે હતા. વલકલ વસ્ત્ર હતા. સતી વારંવાર મનમાં વિચાર કરી અને સીતાજીનું રૂપ ધારણ કરી અને તે જ માર્ગ તરફ આગળ થઈ અને પોતે ચાલ્યા. જે માર્ગથી સતીજીના વિચારનારનું સાર મનુષ્યના રાજા રામચંદ્રજી આવી રહ્યા હતા. સતીજીના એ બનાવટી વેશને જોઈને લક્ષ્મણજી પોતે ચકિત થઈ ગયા. થઈ ગયો તેઓ ઘણા ગંભીર થઈ ગયા. હવે કહી નહીં શક્યા. ધીર બુદ્ધિ લક્ષ્મણ પ્રભુ રઘુનાથજીના પ્રભાવને જાણતા હતા. બધું જ જાણનારા, સર્વના હૃદયનું જાણનારા દેવતાઓના સ્વામી શ્રી રામચંદ્રજીએ સતીના કપટને જાણી ગયા. તેમના સ્મરણ માત્રથી અજ્ઞાનનો નાશ થઈ જાય છે. તે જ સર્વજ્ઞ ભગવાન શ્રી રામચંદ્રજી છે. સ્ત્રી સ્વભાવનો પ્રભાવ તો જુઓ કે ત્યાં સર્વજ્ઞ ભગવાનની સામે પણ સતીજી છુપાવવા માગે છે. પોતાની માયાના બળની પ્રસન્નતા હૃદયમાં કરી રામચંદ્રજી હસીને કોમળ વાણીથી પોતે બોલ્યા, જોર પાની પ્રભુ કી નહીં પ્રણામો, પિતા સમેત લીન નિજ નામો, કહેવું બોહરી કે હા વૃષ કહેતો બિપિન, અકેલે ફેરવું કહી હે તો. પ્રથમ પ્રભુએ હાથ જોડીને સતીને પ્રણામ કર્યા. પિતા સહિત પોતાનું નામ કહ્યું અને પૂછ્યું કે વૃષ કેતુ શિવજી ક્યાં છે? આપ અહીં વનમાં એકલા શા માટે પોતે ફરી રહ્યા છો? શ્રી રામચંદ્રજીના આ કોમળ અને ગુઢ વચન સાંભળીને સતીજીને ઘણો સંકોચ થયો. ડરતા ડરતા ચૂપચાપ શિવજી પાસે જવા મળ્યા. તેમના હૃદયમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ. એક આ ખોટું તો કામ કર્યું સતીએ, અને બીજું કામ ખોટું એ કર્યું કે પોતે શંકરની આગળ ખોટું બોલ્યા, જણાવવા ન દીધું. કેમ કે મેં શંકરજીનું કહેવું ન માન્યું. પોતાના જ્ઞાનનો શ્રી રામચંદ્રજી પર આરોપ મૂક્યો. હવે જઈને હું શિવજીને શું ઉત્તર કરીશ? આમ વિચારતા વિચારતા સતીજીના હૃદયમાં અત્યંત ભયાનક બળતરા ઉત્પન્ન થઈ ગઈ. શ્રી રામચંદ્ર જાણી લીધો સતીજીને દુઃખ થયું. ત્યારે તેઓએ પોતાના કંઈક પણ પ્રભાવ પ્રગટ કરીને તેમને બતાવ્યો. સતીજીએ માર્ગમાં જતા જતા એક કૌતુક જોયું. રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી સહી આગળ રહી રહ્યા છે. આ અવસરે સીતાજીને એટલા માટે દેખાડ્યા કે સતીજી શ્રી રામના સચ્ચિદાનંદમય રૂપને જોવે. વિયોગ અને દુઃખની કલ્પના જે તેમને થઈ હતી તે દૂર થઈ જાય તથા તેઓ પ્રકૃતિ સ્થિત બને. ત્યારે તેમને પાછળ વળીને જોયું. ત્યાં તો ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સાથે શ્રી રામચંદ્રજી સુંદર વેશમાં જોવામાં આવ્યા. તેઓ જ્યાં જોવે છે ત્યાં પ્રભુ રામચંદ્રજી વિરાજમાન છે. ઉત્તમ ચતુર્સિદ્ધ મુનીશ્વરો તેમની સેવા કરી રહ્યા છે. આવું રૂપ એમને દેખાણું. સતીજી એકથી ચડિયાતા અસીમ પ્રભાવવાળા અનેક શિવ, બ્રહ્મા અને વિષ્ણુ જોયા. વંદનાને સેવા કરી રહ્યા. બધા જ દેવતાઓને વિવિધ વેશોમાં જોયા. તેમણે અગણિત અનુપમ સતી બ્રાહ્મણી લક્ષ્મણજીને જોયા. જે રૂપે બ્રહ્મા આદિક દેવો હતા તેમના અનુકૂળ રૂપમાં તેમની સર્વે શક્તિઓ હતી. અને સતીએ ત્યાં ચારેક વાર જેટલા રઘુનાથજી જોયા. શક્તિથી રહિત ત્યાં તેટલા સર્વે દેવતાઓ પણ જોયા. સંસારમાં જેટલા ચરાચર જીવ છે તે સર્વે અનેક પ્રકારને પોતે જોયા.
બધા જ હાથ જોડી રઘુનાથજીની પોતે સેવા કરી રહ્યા છે. સમય જતા એ જ વખતે સર્વસ્થળે તે જ રઘુનાથજી તે જ ક્ષણ અને તે જ સીતાજી સહિત આમ જોઈને ભયભીત થઈ ગયા. તેમનું હૃદય કંપા મળ્યો. દેહ તે સુબુદ્ધ રહીને આંખ મીચીને માર્ગમાં બેસી ગયા. વળી આંખો ખોલીને જોયું ત્યાં તો દક્ષ કુમારી સતીને કંઈ પણ ન જોવામાં આવ્યું. ત્યારે તે વારંવાર રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવી જ્યાં શિવજી હતા તે તરફ પોતે સતી ચાલ્યા. જ્યારે પાસે પહોંચ્યા ત્યારે શિવજી હસીને કુશળ પ્રશ્ન કરીને કહ્યું કે તમે રામજીની પરીક્ષા કેવી રીતે લીધી એ સગળી વાત સાચે સાચી મને કરો. કારણ કે સ્ત્રી સ્વભાવ હતો એટલે સાચે સાચી ભીં મારીને કીધી તમે કરો. સતીજી રઘુનાથજીના પ્રભાવને સમજીને ભયના કારણે શિવજીની વાત છુપાવીને કહ્યું કે સ્વામી મેં કાંઈ પણ પરીક્ષા નથી લીધી. ત્યાં જઈને આપની જેમ જ પ્રણામ કર્યા છે. ખોટું બોલ્યા. આપે જે કહ્યું તે ખોટું ન હોઈ શકે. મારા મનમાં તો મોટો પૂરો વિશ્વાસ છે. ત્યારે શિવજીએ ધ્યાન ધરીને જોયું. સતી જે ચરિત્ર કર્યું હતું તે સર્વે જાણી પોતે લીધું. વળી શ્રી રામચંદ્રજીને માયાને માથું બનાવ્યું. એ જ વખતે રામચંદ્રજીની માયાને માથું નમાવ્યું. જેને પ્રેરણા કરીને સતીના મુખેથી જૂઠું કહેવડાવી દીધું. સુગ્ન શિવજીએ મનમાં વિચાર કર્યો હરિની ઈચ્છારૂપ ભાવિ પ્રબળ છે. આ હરિની જ ઈચ્છા હોય અને આ ચરિત્ર કંઈક રચવા મારા હરિની ઈચ્છા છે એટલે જ આ ચરિત્ર રચાઈ રહ્યું છે. સતીએ સીતાજીનો વેશ ધારણ કર્યો એમ જાણીને શિવજીના હૃદયમાં ઘણો વિષાદ ખેદ થયો. તેમણે વિચાર કર્યો જો હવે હું સતી સાથે પ્રીતિ કરું તો ભક્તિ માર્ગ લુપ્ત થઈ જાય અને મોટો અન્યાય થઈ જાય છે. સતી પરમ પવિત્ર છે એટલે એને છોડી પણ શકાતા નથી. પ્રેમ કરવામાં મોટું પાપ છે. પ્રત્યક્ષ રીતે મહાદેવજી કંઈ પણ નથી કહેતા પરંતુ તેમના હૃદયમાં ઘણો સંતાપ છે. ત્યારે શિવજીએ પ્રભુ રામચંદ્રજીના ચરણ કમળમાં પોતે શીશ નમાવ્યું. રામચંદ્રજીનું સ્મરણ કરતા તેમના મનમાં આવ્યું કે સતીના આ શરીર સાથે મારો પતિ પત્ની રૂપે મેળાપ નથી થઈ શકતો. શિવજી પોતાના મનમાં આવો સંકલ્પ પોતે કરી લીધો. સ્થિર બુદ્ધિ શંકર આમ વિચાર કરી રઘુનાથજીનું સ્મરણ કરતા કરતા પોતાના ઘેરે કૈલાસ તરફ પોતે ચાલતા ચાલતા સમય સુંદર આકાશવાણી થઈ. હે મહેશ આપનો જય થાવ. આપે ભક્તિની શ્રેષ્ઠ દ્રઢતા કરી છે. આપનો જય થાવ. આપ સિવાય બીજો કોણ આવી પ્રતિજ્ઞા કરી શકે છે? આપ શ્રી રામચંદ્રજીના ભક્ત છો, સમર્થ છો. આમ સતીજીએ ઘણી રીતે પૂછ્યું પરંતુ ત્રિપુરારી શિવજીએ કંઈ ન કહ્યું. સતીજીના હૃદયમાં અનુમાન કર્યું કે સર્વજ્ઞ શિવજી બધું જ જાણી ગયા છે. મેં શિવજી સાથે કપટ કર્યું છે. સ્ત્રી સ્વભાવથી મૂર્ખ અને અણસમજુ હોય છે. પ્રીતિની સુંદર રીત જોઈ જળમાં દૂધને સાથે મળી દૂધના સમાન ભાવે વેચાય પરંતુ કપટરૂપી ખટાશ પડતાની સાથે પાણી જુદું થઈ જાય, દૂધ ફાટી જાય, સ્વાદ પ્રેમ જતો રહે છે. એટલા માટે પોતાની કરણીને યાદ કરી સતીજીના હૃદયમાં એટલો શોક છે અને અપાર ચિંતા છે જેનું વર્ણન કરી શકાતું નથી. તેમણે સમજી લીધું શિવજી કૃપાના પરમ અગાધ સાગર છે. આથી પ્રત્યક્ષ રૂપે તેઓ મારો અપરાધ નથી કર્યો. શિવજીનું વલણ જોઈ સતીએ જાણી લીધું સ્વામી મારો ત્યાગ કરી દીધો છે. હૃદયમાં વ્યાકુળ થઈ ગયા. પોતાનું પાપ સમજી કંઈ કહી શકતા નથી પરંતુ અંદર ને અંદર એ કુંભારના નિભાડાની જેમ પોતે બળવા લાગ્યા. વૃષકેતુ શિવજીએ સતીની ચિંતાયુક્ત જાણી તેમને સુખ આપવા માટે સુંદર કથાઓ કહી આ રીતે માર્ગમાં વિવિધ પ્રકારના ઇતિહાસોને કહેતા કહેતા વિશ્વનાથ પોતે કૈલાસ જઈ પહોંચ્યા છે. અને ત્યાર ફરી શિવજી પોતાની પ્રતિજ્ઞાને યાદ કરી વડના ઝાડ નીચે પદ્માસન લગાવી બેસી ગયા. શિવજી પોતાનું સ્વાભાવિક રૂપ સંભળાવ્યું અને એમની અખંડ અને અપાર સમાધિ લાગી ગઈ. ત્યારે સતીજી કૈલાસ ઉપર રહેવા લાગ્યા. તેમના મનમાં મોટું દુઃખ થયું. આ રહસ્ય જોઈ આ રહસ્ય કોઈ પણ કંઈ જણાતું ન હતું. તેમનો એક એક દિવસ યુગ જેમ વીતી પોતે રહ્યો હતો. સમય જતા તુલસીદાસજી મહારાજ કહે છે આ સતીજીના જે આગળની જે કથા પછી સતી પોતે પોતાના પિતાના યજ્ઞમાં જાય છે અને ત્યાંથી યજ્ઞમાં થઈ અને ફરી પાછા પોતે
અગ્નિકુંડમાં પોતે અગ્નિ ધારણ કરી અને પોતે હિમાલયના દીકરી તરીકે મેનાને ઘેરે, હિમાલય અને મેના એમની માની પાસે એમનો જન્મ થશે. એ બધી કથાઓ આપણે કાલે વર્ણન કરશું. અત્યારે કથાને વિરામ આપીએ. આવો ભગવાન શ્રી હરિના નામ સંકીર્તનની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.